તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રુટિના બીજા એક્ઝામ્પલની વાત કરીશું. ધારો કે આવું એક સૂત્ર આપેલું છે કે ઝેડ બરાબર a ઘન b² c⁻1/2. તો ઝેડમાં આવતી મહત્તમ ત્રુટિ શોધો. ચલો, ઝેડમાં આવતી આપણે મહત્તમ ત્રુટિ શોધવાની છે. તો અહીંયા જો ઝેડ બરાબર શું આપેલ છે? a ઘન b² c⁻1/2. તો ઝેડમાં આવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ શોધો. કઈ ત્રુટિ શોધવાની છે? સાપેક્ષ ત્રુટિ. તો અહીંયા ઝેડમાં આવતી ત્રુટિ શોધવી હોય તો ડેલ્ટા z/z બરાબર અહીંયા એની 3 ઘાત છે તો 3 × ડેલ્ટા a/a. ઘાતને શું કરવાનું? નીચે ઉતારો. ઘાતને નીચે ઉતારો તો શું લખાય? 3 ડેલ્ટા a/a. અહીંયા ગુણાકાર છે તો ગુણાકાર હોય તો અહીંયા શું કરી દેવાનો? સરવાળો. બીની કેટલી ઘાત છે? તો 2 ઘાત છે. બીની 2 ઘાત હોય તો અહીંયા શું લખીશું? 2 ડેલ્ટા b/b. સીની કેટલી ઘાત છે? તો 1/2 ઘાત છે. એટલે અહીંયા તો વચ્ચે તો શું આવશે? મહત્તમ ત્રુટિ માટે સરવાળો જ આવે. તો અહીંયા શું લખીશું? 1/2 ડેલ્ટા c/c. તો ઝેડમાં આવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ કેટલી? તો 3 ડેલ્ટા a/a વત્તા 2 ડેલ્ટા b/b વત્તા 1/2 ડેલ્ટા c/c થાય. તમને એમ કીધું હોય કે આ મહત્તમ સાપેક્ષ ત્રુટિને બદલે મહત્તમ પ્રતિશત ત્રુટિ કીધી હોય તો મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો. અને જો મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધવાનું કીધું હોય તો અહીંયા ગુણ્યા આપણે કેટલા કરી દઈશું? 100 કરી દઈએ. 100 વડે ગુણી કાઢવાના. તો ડેલ્ટા z/z ગુણ્યા 100%. હવે ડેલ્ટા z/zની કિંમત આટલી મૂકી દઈએ તો મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી મળે? તો 3 ડેલ્ટા a/a વત્તા 2 ડેલ્ટા b/b વત્તા 1/2 ડેલ્ટા c/c ગુણ્યા 100%. આ 100%ના અંદર ગુણીએ તો આવું લખાય 3 ડેલ્ટા a/a ગુણ્યા 100%. ટકાવારીમાં મૂલ્ય શોધવાનું તો 2 ડેલ્ટા b/b ગુણ્યા 100% વત્તા 1/2 ડેલ્ટા c/c ગુણ્યા કેટલા લખીશું? 100%. આ રીતે લખો તો પણ ચાલે. તો આના આપણે શું કહીશું? મહત્તમ પ્રતિશત ત્રુટિ કહીશું. શું કહીશું? મહત્તમ પ્રતિશત ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ કીધી હોય અથવા મહત્તમ પ્રતિશત ત્રુટિ કીધી હોય તો એ ત્રુટિ આપણે આ રીતે શોધી શકીએ. હવે જો આનું આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે કોઈ એક ભૌતિક રાશિ આવી આપી છે p બરાબર a ની 3 ઘાત, પછી bની 2 ઘાત, cની 3/2 ઘાત અને dની 1/4 ઘાત આવું આપેલું છે. જો એમાં આવતી ત્રુટિ કેટલી હોય? તો એમાં આવતી ત્રુટિ એ 1% જેટલી હોય. બીમાં આવતી ત્રુટિ ધારો કે કેટલી હોય? તો બીમાં આવતી ત્રુટિ 3% જેટલી છે. ત્યાર પછી સીમાં આવતી ત્રુટિ ધારો કે કેટલી છે? તો 2% જેટલી છે. અને ડીમાં આવતી ત્રુટિ 8% જેટલી છે. તો પીમાં આવતી પ્રતિશત ત્રુટિ શોધો. તો પીમાં આવતી ત્રુટિ શોધો. આવું એક્ઝામ્પલ પૂછાય. તો G-NEETની અંદર જો આવું એક્ઝામ્પલ પૂછાય તો આ એક્ઝામ્પલ આપણે કેવી રીતે ગણીશું? તો પીમાં આવતી આપણે ત્રુટિ શોધવાની છે. તો પીમાં આવતી પ્રતિશત ત્રુટિ જો શોધવાની તો ડેલ્ટા p/p ગુણ્યા 100% ઇઝ ઇક્વલ ટુ એની કેટલી ઘાત છે? તો એની 3 ઘાત છે. તો શું લખીશું? 3 ડેલ્ટા a/a વત્તા અહીંયા કેટલી ઘાત છે? 2 ઘાત છે. તો 2 ડેલ્ટા b/b. અહીંયા કેટલી ઘાત છે? 3/2 ઘાત છે. તો 3/2 ડેલ્ટા c/c. અહીંયા 1/4 ઘાત છે. તો 1/4 ડેલ્ટા d/d.
અને કઈ ત્રુટિ છે? પ્રતિશત ત્રુટિ છે, એટલે ગુણ્યા કેટલા લખીશું? 100%. હવે જુઓ અહીંયા 3 ડેલ્ટા એ અપોન એની કિંમત કેટલી? તો ડેલ્ટા એ અપોન એની કિંમત કેટલી? તો એની ત્રુટિ કેટલી છે? તો 1% જેટલી છે. તો આપણે ટકાવારીમાં ડાયરેક્ટ લખી દઈએ તો કેટલા? એમાં આવતી ત્રુટિ 1% જેટલી, તો 3 ગુણ્યા 1%. બરાબર. હવે 2 ડેલ્ટા બી અપોન બીની ટકાવારી મૂલ્ય કેટલું? તો આની ટકાવારી મૂલ્ય જો લઈએ તો 100 વડે ગુણીએ તો ટકાવારી મૂલ્ય 3% છે. તો 2 ગુણ્યા 3 ટકાવારી છેલ્લે આપણે લખી દઈએ તો 3 ગુણ્યા 1, કારણ કે ડેલ્ટા એ અપોન એની કિંમત 1% આપી દીધી છે. ડેલ્ટા બી અપોન બીની કિંમત કેટલી આપી છે? 3% આપી દીધી છે. ત્યાર પછી વત્તા 3/2 ડેલ્ટા સી અપોન સીની કિંમત કેટલી આપી છે? તો 2% આપેલી છે. 1/4 ડેલ્ટા ડી અપોન ડીની કિંમત કેટલી આપી છે? તો 8% આપેલી છે. અને ટકાવારી માટે છેલ્લે આપણે શું લખી દઈએ? પર્સન્ટેજ. હવે આનું સાદરૂપ આપી દઈએ. 3 ગુણ્યા 1 એટલે 3, 2 ગુણ્યા 3 એટલે કેટલા? 6. અહીંયા 2 ઉડી જશે તો અહીંયા કેટલા? 3. અહીંયા 4 દુના 8 એટલે અહીંયા 2, 3 6 9, 9 3 12, 12 અને 2 કેટલા થશે બોલો? તો 14 થાય. તો પીમાં આવતી ત્રુટિ કેટલી થાય? તો 14% થાય. તો જો કોઈ આવું સૂત્ર આપેલું હોય, પી બરાબર એની 3 ઘાત, બીની 2 ઘાત, સીની 3/2 ઘાત, ડીની 1/4 ઘાત આપેલી હોય, તો એમાં આવતી ત્રુટિ 1% જેટલી હોય, બીમાં આવતી ત્રુટિ 3% જેટલી હોય, સીમાં આવતી ત્રુટિ 2% જેટલી હોય, ડીમાં આવતી ત્રુટિ 8% જેટલી હોય, તો પીમાં આવતી ત્રુટિ કેટલી મળે આપણને? તો 14% મળે. કેટલી મળે? 14%. તો આમ તમે ત્રુટિ શોધી શકો. હવે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે તમને આવું એક સૂત્ર આપેલું હોય. બીજું એક એક્ઝામ્પલ આ રીતનું છે કે ધારો કે કોઈ એક ભૌતિક રાશિ x બરાબર e⁵3/2, b⁴ c⁵5/3 ભાગ્યા d⁵7/2 આ રીતે આપેલ છે. અથવા તો અહીંયા આપણે લઈ લઈએ 1/7 આપેલ છે, એવું લઈએ. 1/7 છે. જો એમાં આવતી ત્રુટિ 2% અથવા તો 4% હોય, બીમાં આવતી ત્રુટિ 2% હોય, સીમાં આવતી ત્રુટિ 3% હોય અને ડીમાં આવતી ત્રુટિ 7% હોય, તો એક્સમાં આવતી ત્રુટિ શોધો. તો એક્સમાં આવતી ત્રુટિ શોધો. તો જો અહીંયા એક્સમાં આવતી ત્રુટિ શોધવાની છે તો ડેલ્ટા એક્સ અપોન એક્સ એના આપણે ટકાવારીમાં મૂલ્ય શોધવાનું છે. તો ડેલ્ટા એક્સ અપોન એક્સની કિંમત આપણે મૂકી દઈએ. ડેલ્ટા એક્સ અપોન એક્સની કિંમત કેટલી? તો જો અહીંયા એની કેટલી ઘાત છે? 3/2 ઘાત છે. તો અહીંયા શું લખીશું? 3/2 ઘાતના નીચે ઉતારો. અહીંયા શું લખીશું? ડેલ્ટા એ અપોન એ, કારણ કે આપણું સૂત્ર તમને ખબર છે. સૂત્ર કયું છે? તો એની કેટલી ઘાત છે? તો 3/2 ઘાત છે. એની 3/2 ઘાત છે તો ઘાતના નીચે ઉતારી દીધી. અહીંયા ઘાતના નીચે ઉતારવાની અને એની જગ્યાએ શું લખીશું? ડેલ્ટા એ અપોન એ. આ ઘાતના નીચે ઉતારવાની, પછી બીની જગ્યાએ ડેલ્ટા બી અપોન બી. આ ઘાતના નીચે ઉતારવાની અને ડેલ્ટા સી અપોન સી. આ ઘાતના નીચે ઉતારવાની, ડેલ્ટા ડી અપોન ડી, અને વચ્ચે કઈ નિશાની આવશે? સરવાળાની નિશાની આવે. તો જુઓ અહીંયા ધ્યાન આપો. ઘાતના નીચે ઉતારી દીધી ડેલ્ટા એ અપોન એ. ત્યાં પછી ઘાતના આપણે નીચે ઉતારી દઈએ ડેલ્ટા બી અપોન બી. ત્યાર પછી ઘાતના નીચે ઉતારી દઈએ ડેલ્ટા સી અપોન સી, અને ઘાતના નીચે ઉતારીએ તો ડેલ્ટા ડી અપોન ડી. અને ટકાવારીમાં છે તો ગુણ્યા કેટલા લખીશું? 100%. હવે આનો આપણે જવાબ આપી દઈએ. જો 3/2 ડેલ્ટા એ અપોન એમાં કેટલા ટકા આપેલા છે જુઓ તમે? તો ડેલ્ટા એ અપોન એમાં કેટલા ટકા છે જુઓ? તો એમાં આવતી ત્રુટિ 4% છે. 4% છે એટલે ડેલ્ટા એ અપોન એની જગ્યાએ શું લખીશું? 4 લખી દઈએ. પછી 1/4 ડેલ્ટા બી અપોન બી, બીમાં કેટલા ટકા છે? 2% છે. તો અહીંયા કેટલા લખી દઈશું? ડેલ્ટા બી અપોન બીની જગ્યાએ 2 લખી દઈએ. પછી 5/3
ડેલ્ટા સી અપોન સીમાં કેટલા ટકાની ત્રુટી છે? તો 3% છે. તો અહીંયા કેટલા લખી દઈશું? 3. તો 1/7 ડેલ્ટા ડી અપોન ડી. ડેલ્ટા ડી અપોન ડીમાં કેટલા ટકાની ત્રુટી છે? 7% છે. તો અહીંયા કેટલા લખી દઈશું? 7. ગુણ્યા કેટલા કરીશું? 100%. હવે આનું સાદુરૂપ આપીએ તો અહીંયા ઉડી જશે, કેટલા થશે? 2. અહીંયા 2 ઉડે તો કેટલા થશે? 1/2. અહીંયા 3 ઉડી જશે, અહીંયા 7 ઉડી જશે. તો 3 ગુણ્યા 2 કેટલા થાય? 6. અહીંયા કેટલા રહેશે? 1/2. અહીંયા 3 ઉડી ગયા તો કેટલા રહેશે? 5. કેટલા રહેશે? તો અહીંયા 5. અને અહીંયા કેટલા? 1. અને ટકાવારીમાં અહીંયા આપણે પાછળ શું કરીશું? ટકાવારીમાં લખી દઈએ, કારણ કે આ ટકાવારીમાં આવેલા મૂલ્યો છે એટલે પાછળ પર્સન્ટેજ. તો આનું સાદુરૂપ આપો. કેટલા થશે બોલો? 2 લસા લે તો 6 દુ 12. 5 ને 1 6. 6 દુના કેટલા થશે? અહીંયા 1. અહીંયા પણ કેટલા? 12 ભાગ્યા 2. ટકાવારી મળે, કારણ કે જો 5 અથવા તો આ રીતે ગણો તોય ચાલે. 5 ને 1 6. 6 ને 6 12. એટલે આવું લખાય 12 + 1/2 ટકા. 12 દુ 24 ને 25. તો 25 ભાગ્યા 2% થાય, એટલે 12.5% થાય. કેટલા ટકા થાય બોલો? 25 ભાગ્યા 2 એટલે 12.5%. તો આમ એક્સમાં આવતી ત્રુટી કેટલી? તો એક્સમાં આવતી ત્રુટી કેટલી મળશે બોલો? તો એક્સમાં આવતી ત્રુટી 25 ભાગ્યા 2%, 12.5% અથવા 12.1/2%. આ રીતે લખો તો પણ ચાલે, 12.1/2%. તો એક્સમાં આટલી ત્રુટી મળે. તો આ રીતે તમે જ્યારે પણ ત્રુટી શોધતા હોય તો મહત્તમ ત્રુટી માટે ગુણાકાર હોય કે ભાગાકાર હોય, વચ્ચે તમારે શું કરવું પડે? સરવાળો કરવો પડે. અને આ ટકાવારીના મૂલ્યો આપણે અહીંયા લખ્યા તો છેલ્લે અહીંયા પર્સન્ટેજ કરી દેવાનો, એટલે આપણને પ્રતિશત ત્રુટી મળે. શું મળે? પ્રતિશત ત્રુટી મળે. આવું જ એક્ઝામ્પલ તમે જાતે પ્રયત્ન કરી શકો. ધારો કે આવું આપ્યું હોય એક્ઝામ્પલ, એક્સ બરાબર a⁵ b⁵3/2 c⁵1/2 અને d⁵5/4 આ રીતે છે. જો એ, બી અને સીમાં આવતી ત્રુટી 6% છે અને ડીમાં આવતી ત્રુટી 8% છે, તો એક્સમાં આવતી ત્રુટી શોધો. તો એક્સમાં આવતી આપણે ત્રુટી શોધવાની છે. તો આ પ્રકારનું જો એક્ઝામ્પલ પૂછાય તો તમને આવડવું જોઈએ. એક આ દાખલો તમારે ગણી દેવાનો છે. ત્યાર પછી નીટમાં પૂછાયેલા પ્રશ્નની આપણે વાત કરીએ. તો નીટમાં આ રીતનો પ્રશ્ન છે, જુઓ, એ તમારે જાતે પ્રયત્ન કરવાનો. કોઈ એક પ્રયોગમાં એ બી નીટ 2013માં પૂછાયેલો પ્રશ્ન જુઓ તમે. તો આ નીટ 2013ના પ્રશ્ન તમને આવડવું જોઈએ. તો નીટ 2013માં આ રીતનો પ્રશ્ન છે, જુઓ. કોઈ એક પ્રયોગમાં એ, બી, સી, ડી એમ 4 રાશિઓની ક્રમશઃ ત્રુટી કેટલી આપેલી છે? 1%ની છે, 2%ની છે, 3%ની છે અને 4%ની છે. બરાબર, 1 2 3 4. તો ટકા સાથે માપન કરવામાં આવે છે. આ ત્રુટી વડે માપન કરવામાં આવે છે. તો પી રાશિની ગણતરી પી બરાબર a⁵3/2 b⁵2 ઇન્ટુ સીડી છેદમાં આપેલ છે. એટલે સીની એક ઘાત ને ડીની એક ઘાત સમજી લેવાની તમારે. આ પ્રમાણે કરવામાં આવે છે. તો પીમાં આવતી ત્રુટી શોધો. તો આ પીના માપમાં આવતી ત્રુટી શોધો. 4 ઓપ્શન આપી દીધા છે. અહીંયા 4%, 14%, 10% અને 7%. તો આવો જો પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્ન તમને આવડવો જોઈએ. તો પીના માપમાં આવતી આપણે ત્રુટી શોધવાની છે. બરાબર, આ સૂત્ર તમને આપી દીધું છે. તો આ એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનું છે. બરાબર, બીજો મેં તમને એક્ઝામ્પલ આપી, એ એક્ઝામ્પલ પણ તમે ગણો, એટલે નીટની પણ જોડે જોડે તૈયારી થઈ જાય. તો નીટ 2013ની અંદર આ દાખલો પૂછાયેલો છે, તો એ તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે. ત્યાર પછી એવો જ એક દાખલો છે, જુઓ. આ પણ પૂછાયેલો છે 2014ની અંદર પૂછાયેલા જેવો 2014ની અંદર જે પૂછાયેલો દાખલો છે એની આપણે વાત કરીએ અહીંયા. તો જો દાખલો આ રીતે આપેલો છે.
જુઓ આ રીતનું એક્ઝામ્પલ છે, વંચાય છે ને? જુઓ હવે તો આ રીતે આપેલું છે સૂત્ર ડબલ્યુ બરાબર એની 4 ઘાત, બીની 3 ઘાત, સીની 1/3 ઘાત અને ડી વર્ગમૂળમાં છે. ડી વર્ગમૂળમાં છે એટલે ડીની 1/2 ઘાત લખાય કે ન લખાય? ડી રેસ ટુ 1/2 લખું ચાલે ને? તો એની 4 ઘાત, બીની 3 ઘાત, સીની 1/3 ઘાત, ડીની 1/2 ઘાત થાય. હવે એ બી સી ડીના માપમાં આવતી પ્રતિશત ત્રુટીઓ જો આપી દીધી છે, એમાં 2%, પછી બીમાં 1%ની આપી છે, પછી સીમાં 1/3%ની, ડીમાં 4%ની હોય તો ડબલ્યુના માપમાં આવતી પ્રતિશત ત્રુટી શોધો. એમાં 4 ઓપ્શન આપેલા છે. જુઓ જવાબ કેટલો આવે છે? 15% છે. હવે સાચો છે કે ખોટો છે તમારે નક્કી કરવાનો છે. તો આ દાખલો પણ જી નીટમાં પૂછાયેલો છે. તો આવા જી નીટના બંને દાખલા તમારે જાતે પ્રયત્ન કરવાના છે. જોડે જોડે જી નીટની પણ તૈયારી થઈ જાય એ પણ તમારે સાથે એવું કામ કરવાનું રહેશે. તો આવા એક્સ્ટ્રા દાખલા પણ તમારે ગણવાના રહેશે. તો આટલું કામ તમારે પૂરું કરવાનું છે.